हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બનાવીશું ચોકલેટ પિઝા। બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી અને છોકરાને એકદમ મજા આવી જાય ખાવાની એવી। એકદમ મીઠા પિઝા હોય એટલે છોકરાને તો ચોકલેટ વાળા એટલે બહુ જ મજા આવે ને, એટલે આપણે આજ છોકરા માટે પિઝા બનાવીશું બહુ જ સરસ મજાના। એના માટે મેં સામાન લીધું છે, મેંદાનો લોટ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે, નોર્મલ રોટલી બનાવીએ આપણે। દહીં લીધું છે, ઓઇલ લીધું છે, બટર લીધું છે, ચીઝ લીધું છે। આ પણ ચીઝ છે, હું જાતે બનાવું છું। અને આ ચોકલેટ છે 10-10 રૂપિયાવાળી, અને આ જેમ્સ છે, અને એક ચોકલેટનો પીસ લીધો છે સજાવવા માટે। હવે સૌથી પહેલાં આપણે લોટ બાંધવાની ચાલુ કરશું। ઘઉંનો લોટ લીધો છે, મેદાનો લોટ લીધો છે, મિક્સ કરી લઈશું બંનેને। मैदानो लोट एकलाथी पीઝા बनावीए तो छोकराने थोड़ा भारे पड़े छे खावामां, पचन जल्दी नथी थतुं होतुं, एटले आपणे हेल्दी बनाववा माटे घऊंनो लोट यूज कर्यो छे। अंदर स्वाद प्रमाणे मीठुं नाखीशुं, चपटी हेठा बेकिंग सोडा नाखीशुं, ऑइल नाखीशुं, सरस मिक्स करी लेशुं। ऑइल ना तमे घर में कोईपण तेल खाता हो पण नाखी सको छो। चपटी हूँ काळा मरी पाउडर नाखू छू। दही रेड़ीशुं आपणे। आ लोट दहीथी बांधવાનો છે, एकदम लचीलो बनशे એટલે। लोट एकदम सॉफ्ट बांधવાનો છે। मित्रों તમે જોઈ શકો છો, મેં સરસ મજાનો લોટ બાંધી લીધેલો છે, અને આવી રીતે ઢીલો રાખવાનો છે, અને એકદમ કેટલો સરસ સોફ્ટ બન્યો છે। આપણે દહીંથી જ બાંધ્યો છે, અને જેટલું દહીં एनथी 2 गणो लोट है। जो दही खत्म थई गयुं छे, 2 वाटकी लोट हतो तो 1 वाटकी दही हतुं, 2 भागनो लोट ने 1 भागनुं दही। लोटने आपणे आथो आववा माटे पीઝાનો रोटलो बनाववा माटे लोट सरस रेडी थई गयो छे। आपणे ढांकी देशुं, अर्धो कलाक रेस्ट करवा देशुं, अने अर्धो कलाक रेस्ट थई गया पछी आनो रोटलो बनावीशुं आपणे। તમે જોઈ શકો છો 30 મિનિટ अर्धो कलाक थई गयो छे, अने मैं આવી રીતના लोट थई गयो छे। मैं આવી રીતના ખુલ્લો કરી હું તમને બતાવું। एकदम सॉफ्ट और एकदम मुलायम है, बहुत सरस मजानो। આપણે કાળા મરી એટલા માટે નાખ્યા છે ને, પેટના અંદર ગેસ વાયુ છોકરાઓ નથી થતું એના માટે આપણે કાળા મરી નાખ્યા છે। આપણે ઘરે બનાવીએ છીએ તો હેલ્ધી જ બનાવીએ ને એના માટે, બહારના અંદર નથી આવતું કાળા મરી પાવડર। ચલો હવે આપણે આના रोटलो बनावी देशुं। तो मैं मोटो गोलू करीने आवड़ो मोटो गोलू करीने लीधो छे। आटलो लेवानो आपणे, जेथी करीने थोड़ो पीझो आपणो थोड़ो जाडो थाय एना माटे मैं मोटो लीधो छे। આવી રીતે મોટો કરી લેશું। હવે હું 2 વેલણ મારી લઉં, અને 2 વેલણથી થોડો વણી લઉં। તો મેં આવડો મોટો વેલણથી રોટલો વણી લીધો છે, અને સારો શેપ આપવા માટે આપણે આવી રીતના હું વાટકાનો યુઝ કરું છું। एकदम सरस शेप આવી ગયો છે। મિત્રો તમે જોઈ શકો છો, હું આવી રીતના બહારના પિઝા હોય એવી રીતના શેપ કરું છું। રેડી।
મિત્રો મેં નાની ક્વોન્ટિટીમાં આપણે પીઝો બનાવ્યો છે. તમારે મોટો બનાવવાનો હોય તો મોટો વાટકો મોટું વાસણ લઈને બનાવવાનો. બહુ જ સરસ બનશે. આપણે તેમાં હાથે આવી રીતે ફેરવતા રહેશું જેથી કરીને પીઝો અંદરથી કાચો ના રહે. છોકરા માટે બનાવવાનું છે, બહુ જ ધ્યાન રાખવાનું. કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે. હું પાછળ પણ થોડો ચડવા દઉં છું સરસ મજાનું. પછી આપણે ચોકલેટ લગાવીશું. ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢી દીધી પહેલાં સરસ લગાવી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો મેં 10 રૂપિયાવાળી ચોકલેટ આના ઉપર લગાવી દીધી છે. પીઝા ઉપર નાનો પીઝો છે તો એ 2 ચોકલેટ ગઈ છે. હવે હું ચીઝ ખમણી લઈશ. મિત્રો મેં ઘરનું ચીઝ હતું એ ખમણી લીધું છે. હવે હું આ પીસ ખમણીશ અને તમારા જોડે મોઝરેલા ચીઝ હોય તો બી તમે નાખી શકો છો, એ પણ સારું લાગે છે. પીઝો પર આપણે ચીઝ ખમણી તૈયાર કરી દીધું છે. હવે ગાર્નિશિંગ કરીશું. કેટલો સરસ મજાનો પીઝો આપણો તૈયાર થઈ ગયો છે. આવો છોકરાઓને ખાવામાં લઈ જાય એટલે મજા પડી જાય એમને તો. બટર લગાવીને શેકવા મૂકી દઈશું. મેં અડધી ચમચી એટલું બટર મૂક્યું છે. આપણે આના અંદર પીઝો શેકવાનો છે. હવે આવી રીતે કરી દઈશું. એટલે હવે પીઝાનો ઉપર તો સજાવી લીધો છે પણ નીચેની સાઈડ બટરવાળું હશે તો વધારે સારું લાગશે. હવે આપણે આને 5 મિનિટ ઢાંકી દઈશું. પાછો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. છોકરાઓ માટે બનાવ્યો છે ને, હજી કંઈક ખૂટે છે એમ પૂછે ને છોકરાને તો હા કંઈક જોઈએ છે એમ કહીએ ને તો બી હા. ચલો એ કમી પણ પૂરી કરી દઈએ આપણે. મોટી ચોકલેટનો ટુકડો છે એ મૂક્યો છે મેં. બહુ સરસ મજાના આપણા પીઝા તૈયાર થઈ ગયા છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે રોજ નવું નહીં લઈને આવું. ઓકે મિત્રો, બાય મિત્રો, સી યુ.